चलो गुड मॉर्निंग फ्रेंड्स। तो ધોરણ 9 ચેપ્ટર 5 સજીવનો પાયાનો એક ઓકે। તો હવે આપણે આગળ ભણવાનું છે કોષ રસ। આપણને ખબર જ છે કોષ રસ એટલે શું, પણ જોઈ લઈએ તો આપણે કોઈ પણ કોષ હોય, ધારો કે કોષ છે બરોબર, કોષ કેન્દ્ર છે તો કોષ કેન્દ્ર અંદર કોષની અંદર પ્રવાહી રહેલું હોય છે। શું રહેલું હોય છે? પ્રવાહી, જે મોટો ભાગ શું કરે છે? આવૃત કરે છે। એટલે કે આપણે ડુંગળીના કોષો પણ જોયા હતા। ડુંગળીના કોષો કેવા જોયા હતા આપણે? બરોબર, આ રીતે દીવાલ જેવી રચના આપણે ડુંગળીના કોષોની જોઈ હતી। તો પછી આપણે એમણે આમ અંદર ટપકા ટપકા કર્યા હતા અને અહીંયા કોષ કેન્દ્ર આપ્યું હતું બધામાં એ રીતે બરોબર। તો જે આ ટપકા ટપકા કર્યા હતા એ શું છે? કોષ રસ છે। કોષ રસ એટલે અંદર આવેલું એક પ્રવાહી। શું છે? અંદર આવેલું એક પ્રવાહી। અને આ પ્રવાહીમાં ઘણી બધી અંગિકાઓ આવેલી છે। શું આવેલું છે? ઘણી બધી અંગિકાઓ આવેલી છે બરોબર। પહેલા તો કોષ રસ કોને કહેવાય? તો કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ કહે છે। સાદી ભાષામાં કહીએ તો એક કેન્દ્ર છે, કેન્દ્રની બહાર કોષ કેન્દ્ર પટલ છે, પછી શું આવે? કોષ રસ આવે, અને કોષ રસની બહાર શું આવે? કોષ રસ પટલ। તો કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને શું કહેવાય? કોષ રસ। અને આ કોષ રસમાં ઘણી બધી અંગિકાઓ આવેલી છે બરોબર। કેવી અંગિકાઓ? તો ઘણી બધી અંગિકાઓ આવેલી છે જે કોષ માટે અંગિકાઓ આવેલી છે, અને આ અંગિકાઓ એ કોષ માટે વિશિષ્ટ કાર્યો કરે છે બરોબર। ફરીથી, કોષ રસ એટલે કે કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ કહે છે। કોષ રસની અંદર ઘણી બધી અંગિકાઓ આવેલી છે, અને એ અંગિકાઓ એ કોષ માટે વિશિષ્ટ પ્રકારના કાર્યો કરે છે બરોબર। આગળ જઈએ તો એક આપણે નવો ટોપિક ભણવાનો છે વાયરસ। શું ભણવાનું છે? વાયરસ। વાયરસ ઓકે। તો વાયરસ આપણને બધાને ખબર જ છે બરોબર। તો એના વિશે નોંધ લખવી હોય તો લખી શકીએ કે વાયરસ એ કોઈ પટલ ધરાવતા નથી। પટલ એટલે કે ધારો કે કોઈ પ્રવાહી છે, આ કોષ રસ એ શું છે? પ્રવાહી। તો એને આવરવા માટે એની અંદર બહાર જે આવરણ આવેલું છે એને જે આવરે છે એને શું કહેવાય? પટલ। કેન્દ્ર છે કોષ કેન્દ્ર, તો એની બાજુ કોષ કેન્દ્ર પટલ આવેલું છે, મતલબ એને આવરે છે બરોબર, એને સંભાળે છે, તો એને શું કહેવાય? પટલ। તો આ વાયરસ છે એનું કોઈ પટલ હોતું નથી બરોબર। હવે પટલ વગર આપણે એમ કહી શકીએ, ધારો કે આ ગોળ છે તો આ ગોળને આવરવા માટે જે આપણે આ લાઈન દોરી એને શું કહેવાય? પટલ કહેવાય બરોબર। એ પટલ વગર આપણે એમ કહી શકીએ કે આ ગોળ છે? કશું દોર્યા વગર એમ કહી શકીએ આ ગોળ છે? ના, એને આવરવા માટે કોઈ નિશ્ચિત આકાર જોઈએ બરોબર। તો એમાં પટલ હોતું નથી। જો પટલ જ ના હોય તો એ કેવું હોય? નિર્જીવ, સજીવ હોય નહીં, એટલે કે તે નિર્જીવ સ્વરૂપે હોય છે। પણ ક્યારે નિર્જીવ હોય છે? કે જ્યારે શરીરમાં આપણા ચામડી ઉપર બેસીને તે શરીરમાં આપણા પ્રવેશ પામે ત્યાં સુધી બરોબર। જ્યારે શરીરમાં પ્રવેશ પામે છે ત્યારે તે અસ્તિત્વમાં આવે છે અથવા તો સજીવમાં પરિવર્તન પામે છે। જ્યાં સુધી કોઈ શરીરમાં, કોઈ માનવ શરીરમાં અથવા કોઈ
પ્રાણી શરીરમાં આવતું નથી ત્યાં સુધી એ કેવો હોય છે, નિર્જીવ હોય છે. પણ જો કોઈ સપાટી કે કોઈ ચામડીમાં કોઈ સજીવની અંદર પ્રવેશ પામે પછી જ એનું સર્જન થાય છે, પછી જ એ સજીવ બને છે. ત્યાં લગીન કેવો હોય છે, નિર્જીવ હોય છે. બરોબર. અને શરીરમાં અંદર જઈ તે ગુણનની પ્રક્રિયા કરે છે. ગુણનની પ્રક્રિયા એટલે 2 હોય તો 4 થાય, 4 હોય તો 8 થાય, 8 હોય તો 16 થાય, એટલે કે નવા વાયરસો પેદા કરે છે. બરોબર. એટલે કે ગુણનની પ્રક્રિયા કરે છે. બરોબર. ફરીથી વાયરસ, તો વાયરસ એને પટલ હોતું નથી. પટલ નથી હોતું એટલે કેવા હોય છે, નિર્જીવ સ્વરૂપે હોય છે. પણ ક્યાં સુધી, જ્યાં સુધી કોઈ શરીરની અંદર દાખલ ન થાય, જીવંત શરીરની અંદર જ્યાં સુધી દાખલ ન થાય ત્યાં સુધી જ તે નિર્જીવ હોય છે. દાખલ થયા પછી તે સજીવ બને છે અને સજીવની અંદર જઈને ગુણનની પ્રક્રિયા કરે છે. બરોબર. તો કોષ રસ અને વાયરસ વિશે ખબર પડી ગઈ. ઓકે, ચલો આગળ જઈએ. તો કોષીય અંગિકા. કોષીય અંગિકા કોને કહેવાય? બરોબર. આપણે અહીંયા ઘણી બધી અંગિકાઓની વાત કરી કે કોષ રસમાં ઘણી બધી અંગિકાઓ આવેલી છે. બરોબર. કોષીય અંગિકા એટલે કે કોષમાં રહેલી અંગિકા. એને શું કહેવાય? કોષમાં રહેલી અંગિકા. એને શું કહેવાય? કોષીય અંગિકા. બરોબર. હવે એની રચના, એ કોષીય અંગિકાની રચના કોષ રસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે. કોષ રસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે. એની રચના કેવી છે? જાળી જેવી. એટલે કે આવી કોષ રસમાં આવેલી હોય છે, નાની રચનાઓ આવેલી હોય છે. કોષ રસ જે આપણે કીધું કે આ કોષ છે અને એમાં કોષ રસ છે, એટલે કે આપણે ટપકા ટપકા સ્વરૂપે અને પ્રવાહી સ્વરૂપે દર્શાવીએ છીએ. તો એ કોષ રસમાં નાની કેવી હોય છે? પટલ વાળી, એમ પટલથી આવૃત. વાયરસને કીધું કે પટલ હોતું નથી, એટલે કે કોઈ એને આવરે એવું આવરણ હોતું નથી. પણ અહીંયા અંગિકાઓ જે છે એ પટલ વાળી હોય છે, એટલે કે એને આકાર કોઈને પણ કોઈ આકાર હોય છે. એટલે કે પટલથી આવૃત શેમાં હોય છે? પણ કોષ રસમાં. ખ્યાસ યાદ રાખવાનું, કોષીય અંગિકાઓ ક્યાં હોય છે? કોષ રસમાં. બરોબર. કોષ રસમાં ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે. હવે અહીંયા એમ કીધું કે પટલથી આવરિત હોય છે. તો આપણે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીનો તફાવત ભણ્યા હતા. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. બરોબર. તો આદિકોષ કેન્દ્રીમાં પટલીય અંગિકાઓ કેવી હતી? ગેરહાજર હતી. બરોબર. અને સુકોષ કેન્દ્રીમાં પટલીય અંગિકાઓ કેવી હતી? હાજર હતી. બરોબર. તો જે આ પટલીય અંગિકાઓ છે, પટલીય અંગિકાઓ એટલે કે અંગિકાઓ ફરતે આવેલું પટલ, એને શું કહેવાય? પટલીય અંગિકાઓ. તો એ પટલીય અંગિકાઓ એ આદિકોષમાં ગેરહાજર છે, જ્યારે સુકોષમાં હાજર છે. બરોબર. તો આ આદિકોષ અને સુકોષને અલગ પાડતી એક શું છે? અલગ પાડે છે. બરોબર. કોષ પટલીય અંગિકાઓની હાજરી એ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રને શું કરે છે? અલગ કરે છે. કેવી રીતે અલગ કરે છે? તો આદિકોષ કેન્દ્રમાં એ કેવી હોય છે? ગેરહાજર, જ્યારે સુકોષ કેન્દ્રમાં હાજર હોય છે. એટલે કે એ બંનેનો વચ્ચેનો એક તફાવત દર્શાવે છે એવું કહી શકાય. બરોબર. પછી બરોબર. હવે એક આપણે પહેલા વાત કરી હતી
કોષ રસની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. બરોબર, કોષ રસની અંદર શું થાય છે? રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. બરોબર, આ રાસાયણિક પ્રક્રિયા, ધારો કે આ કોષ છે, એમાં રાસાયણિક પ્રક્રિયાઓ જુદી જુદી થતી હોય. બરોબર, તો આ જે અંગિકાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓને અલગ રાખે છે. બરોબર, આ અંગિકામાં કોઈ બીજી રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો આ અંગિકામાં કોઈ બીજી ઘણી બધી અંગિકાઓ આવેલી છે, એટલે રાસાયણિક પ્રક્રિયાઓને શું કરે છે? અલગ રાખે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ એકબીજા સાથે મળીને કોઈ બીજું રસાયણ ના બનાવી દે. બરોબર, એના માટે રાસાયણિક પ્રક્રિયાઓ શું કરે છે? અલગ પાડે છે. બરોબર, તો આ હતું કોષીય અંગિકાઓ. ફરીથી, કોષીય અંગિકાઓ એ કોષમાં રહેલી અંગિકાઓ છે. તે પટલથી આવરિત નાની રચનાઓ છે. આદિકોષ કેન્દ્રીયમાં પટલીય અંગિકાઓ ગેરહાજર હોય છે અને સુકોષ કેન્દ્રીયમાં પટલીય અંગિકાઓ હાજર હોય છે. માટે તે બંને વચ્ચેનો એક તફાવત દર્શાવે છે. અને કોષ રસની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થવાથી પટલીય અંગિકાઓ એ રાસાયણિક પ્રક્રિયાઓને અલગ પાડે છે. બરોબર, તો આ કોષીય અંગિકાઓની. બરોબર, હવે આગળ કીધું છે કે કોષીય અંગિકાઓના નામ આપો. તો આપણે આગળ આપેલા છે. કઈ કઈ કોષીય અંગિકાઓ હોય છે? તો પહેલી છે અંતઃકોષ રસ જાળ, લાઇસોઝોમ, કણાભસૂત્ર. બરોબર, પછી લાઇસોઝોમ, કણાભસૂત્ર, અંતઃકોષ રસ જાળ, રંજક કણ, રસધાની. એ બધી શું છે? રંજક કણ, રસધાની, ગોલ્ગી પ્રસાધન. આ બધી શું છે? કોષીય અંગિકાઓ. એટલે કે કોષમાં આ બધી અંગિકાઓ રહેલી હોય છે. બરોબર, હવે આ બધી અંગિકાઓ વિશે હવે આપણે માહિતી મેળવવાની છે. બરોબર, આગળ જઈએ તો પહેલી લઈએ છીએ આપણે કોષીય અંગિકાઓ. અંતઃકોષ રસ જાળ વિશે આપણે સમજવાનું છે. તો અંતઃકોષ રસ જાળ કોને કહેવાય? તો જોઈએ આગળ. અંતઃકોષ રસ જાળ. બરોબર, આની વ્યાખ્યા એના નામ ઉપરથી જ છે. જે કોષ એ જાળી જેવી રચના ધરાવતો હોય તેને શું કહેવાય? અંતઃકોષ રસ જાળ કહે છે. બરોબર, તેની રચના લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓ છે. તેની રચના કેવી છે? લાંબી શું કહેવાય? નળી જેવી. એને શું કહેવાય? લાંબી નલિકામય. નળી જેવી લાંબી રચના એને શું કહેવાય? લાંબી નલિકામય જેવી રચના અથવા ગોળાકાર છે. બરોબર, અને કોથળી અને પુટિકા જેવી રચના છે. પુટિકા એટલે કે એક બીજા ઉપર થપ્પી મારેલી હોય. બરોબર, એને શું કહેવાય? પુટિકા જેવી રચના છે. ફરીથી, અંતઃકોષ રસ જાળ કોને કહેવાય? તો જે કોષની રચના જાળ જેવી હોય તેને શું કહેવાય? અંતઃકોષ રસ જાળ કહે છે. અંતઃકોષ રસ જાળની રચના કેવી હોય? લાંબી નળી જેવી હોય અથવા ગોળાકાર હોય છે અને કોથળી અને પુટિકા જેવી રચના ધરાવે છે. બરોબર, હવે અંતઃકોષ રસ જાળ એ બે પ્રકારની છે. અંતઃકોષ રસ જાળ એ બે પ્રકાર પડે છે એના. એક છે ખરબચડી અંતઃકોષ રસ જાળ. ખરબચડી અંતઃકોષ રસ જાળ. અને બીજી છે લીસી
અંતઃકોષ રસજાળ, એક છે ખરબચડી અંતઃકોષ રસજાળ, બીજી છે લીસી અંતઃકોષ રસજાળ. બરોબર. ચલો, ખરબચડી અંતઃકોષ રસજાળ કેમ કહેવામાં આવે છે? તો ખરબચડી એટલે આપણે આગળ પ્રાણી કોષમાં આ બંને અંતઃકોષ રસજાળ દર્શાવી છે. બરોબર. એમાં મેં આવી દર્શાવી હતી કે એક જે છે એના ઉપર મેં થોડા ટપકા દર્શાવ્યા હતા અને મેં કહ્યું તું પણ ખરા કે ટપકા એટલા માટે દર્શાવ્યા છે કારણ કે થોડી કાંટાવાળી ખરબચડી છે એટલે એના ઉપર તમને સમજણ પડે એટલા માટે કાંટા દર્શાવ્યા છે. અને બીજી એક આવી ખાલી દર્શાવી હતી કે જે લીસી છે એના માટે તમને ખબર પડે એના માટે. બરોબર. તો ખરબચડી કાંટાવાળી એટલા માટે દર્શાવી, એના ઉપર ટપકા એટલા માટે કર્યા કે તે ખરબચડી છે, કાંટાવાળી છે. બરોબર. પણ એ કાંટા કેમ છે અને આ લીસી કેમ છે? તો જે ખરબચડી અંતઃકોષ રસજાળ છે એની ઉપર રિબોઝોમ્સ આવેલા હોય છે અને આ રિબોઝોમ્સ ને કારણે તેની સપાટી કેવી હોય છે? ખરબચડી હોય છે. જ્યારે લીસી સપાટીમાં રિબોઝોમ્સ હોતા નથી એટલે તેને શું કહેવાય છે? લીસી અંતઃકોષ રસજાળ. એટલે ખરબચડી અંતઃકોષ રસજાળ ઉપર શું આવેલું હોય છે? રિબોઝોમ્સ. બરોબર. અને લીસી અંતઃકોષ રસજાળ ઉપર રિબોઝોમ્સ ની હાજરી હોતી નથી. બરોબર. માટે તે લીસી સપાટી ધરાવે છે. હવે ખરબચડી અંતઃકોષ રસજાળ એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. આ યાદ રાખવાનું. ખરબચડી અંતઃકોષ રસજાળ એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. જેમ પ્રકાશનું સંશ્લેષણ આપણે ભણી ગયા છીએ એમ આ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. જ્યારે લીસી અંતઃકોષ રસજાળ એ લિપિડ તથા સ્ટીરોઇડ, નામ યાદ રાખજો, લિપિડ તથા સ્ટીરોઇડ નું સંશ્લેષણ કરે છે. બરોબર. ફરીથી અંતઃકોષ રસજાળ કોષની જાળી જેવી રચનાને શું કહેવાય છે? જાળી જેવી રચનાને અંતઃકોષ રસજાળ કહે છે. બરોબર. તેની રચના લાંબી હોય છે, નળી જેવી હોય છે, ગોળાકાર હોય છે અને કોથળી અને પુટિકા જેવી રચના ધરાવે છે. તેના બે પ્રકાર છે. એક છે ખરબચડી અંતઃકોષ રસજાળ, બીજી છે લીસી અંતઃકોષ રસજાળ. ખરબચડી હોવાનું કારણ શું છે? તેના ઉપર રિબોઝોમ્સ આવેલા હોય છે માટે તેની સપાટી ખરબચડી હોય છે. લીસી અંતઃકોષ રસજાળ ઉપર રિબોઝોમ્સની હાજરી હોતી નથી માટે તેની સપાટી કેવી હોય છે? લીસી હોય છે. પછી ખરબચડી અંતઃકોષ રસજાળ એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે જ્યારે લીસી અંતઃકોષ રસજાળ એ લિપિડ તથા સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે છે. બરોબર. તો આ હતું અંતઃકોષ રસજાળ. બરોબર. હવે આપણે તેના કાર્યો જોવાના છે. બરોબર. તો અંતઃકોષ રસજાળના કાર્યો